ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા જસદણના ડેપ્યુટી કલેક્ટર આર ખંભારાની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે મનીષાબેન દીપકભાઈ ગોવાણી અને ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે પ્રતાપભાઈ રાઠોડ અને દંડક તરીકે ગૌતમભાઈ સિંધવની વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે ગોંડલ નગરપાલિકા ખાતે ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નવા હોદ્દેદારોને વધાવવામાં આવ્યા હતા। ખાસ કરીને અમારે જે સૌથી મોટું અભિયાન માનો કે સ્વચ્છતાનું છે, તો સ્વચ્છતામાં લોકો ખૂબ જ સારી રીતે અમારી સાથે રહે અને લોકોમાં અવેરનેસ આવે અને સ્વચ્છતામાં આપણે ગોંડલને સ્વચ્છ તરફ લઈ જાય, વધારે સ્વચ્છતા કરાવીએ, તો આ સંદેશ ખાસ કરીને ગોંડલની જનતાને છે। ગોંડલની જનતાને બીજો મારો સંદેશ એ પણ છે કે ખાસ કરીને જ્યારે ગોંડલની જનતાને નાનો મોટો પ્રશ્ન હોય તો હું મારો મોબાઈલ નંબર પણ જાહેર કરું છું। મારો મોબાઈલ નંબર 98 98 94 76 24 કલાક માટે કાર્યરત રહેશે અને જે લોકોને પ્રશ્ન હોય તો એને વિસ્તારમાંથી કદાચ નગરપાલિકા આવવાની જરૂર નથી। મને ફોન કરશે તો હું મારા અધિકારીઓ કર્મચારીને મોકલીશ, જરૂર પડશે તો હું પોતે પણ ત્યાં સ્થળ ઉપર હાજર થઈ અને એના પ્રાથમિક જે કોઈ પ્રશ્ન છે કે મેજર પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ।